આંદોલન વખતના કેસો પાછા ખેંચાયા છે। તમામ કેસ પાછા ખેંચાયાનો પાટીદાર આગેવાને દાવો કર્યો છે। પાટીદાર આગેવાન છે દિનેશ બાંભણિયા, જેમણે આ દાવો કર્યો છે કે જે વખતે પાટીદાર આંદોલન થયું હતું તે માટે કેટલાક પાટીદારો પર કેસ નાખવામાં આવ્યા હતા। સરકારી પ્રોપર્ટીને નુકસાન અને અન્ય કેટલાક કેસ ચાલી રહ્યા હતા, તે કેસ હવે પાછા ખેંચવામાં આવ્યા છે। દિનેશ બાંભણિયાએ આ દાવો કર્યો છે। દિનેશ બાંભણિયાએ સરકારનો કેસ પાછા ખેંચવા બદલ આભાર પણ માન્યો। તો પાટીદાર આંદોલન વખતના કેસીસ સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે। દિનેશ બાંભણિયાએ આ અંગેનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે। પાટીદાર યુવકો પર જે કેસ નાખવામાં આવ્યા હતા તે હવે પાછા ખેંચવામાં આવ્યા। તો આંદોલન વખતના તમામ કેસ જે છે તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે। પાટીદાર આગેવાન છે દિનેશ બાંભણિયા, જેમણે આ બાબતનો દાવો કર્યો છે અને ખાસ એક લેટર પણ આવ્યું છે કે જેમાં કોના પર કયા કેસ હતા તે બતાવી રહ્યું છે। જે પ્રકારે કેસો પાછા ખેંચવામાં આવ્યા છે, શું કહેશો તમે? ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે જે 14 ગંભીર કેસો ખેંચવાનો નિર્ણય લેવાયો છે તેને હું આવકારું છું। આ કેસો એ પૈકીના કેસો છે કે 2017ની સરકારમાં જ્યારે સમાધાનનો નિર્ણય લેવાયો ત્યારે આ કેસો પરત નહીં ખેંચવા એવો સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો, ત્યારે હાલ મોકૂફ રાખવામાં આવેલા। પાટીદાર આંદોલનના મુખ્ય આગેવાનોમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ચિરાગ દેસાઈ જેવા જે આગેવાનો હતા એમની સામેના આ કેસો હતા। આ કેસો પરત ખેંચાયા એટલે ગુજરાતના પાટીદાર આંદોલનની જીત થઈ છે એવું મારું માનવું છે, કારણ કે આ સૌથી વધારે ગંભીર કેસો હતા। હવે એક કામ, સૌથી વધુ ગંભીર કેસો હતા અને તે પાછા લેવામાં આવ્યા છે। મુખ્યત્વે એમણે હાર્દિક પટેલ છે, અલ્પેશ કથિરિયા છે, એમનું નામ લીધું કે તેમની સામે કેસીસ નોંધાયેલા હતા જે ગંભીર હતા અને હાલમાં એ કેસ જ્યારે પાછા ખેંચવામાં આવ્યા છે ત્યારે સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો।